डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાં ઓડિટિંગ કે જેનો કોડ છે BCAUDN 304, જેની અંદર આપણે ભાગ 3 એકમ નંબર 12 સંચાલકીય ઓડિટ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો સંચાલકીય ઓડિટમાં લાસ્ટ સેશનમાં આપણે પ્રસ્તાવના જોઈ હતી, ત્યારબાદ તેનો અર્થ કે સંચાલકીય ઓડિટ શું છે અને તે ધંધાકીય એકમ માટે કેમ મહત્ત્વપૂર્ણ છે, તો એનું મહત્ત્વ વિશે આપણે ચર્ચા કરી હતી. સાથે સાથે જે કાયદેસર ઓડિટ અને સંચાલકીય ઓડિટ છે તે બંને વચ્ચે મુખ્ય શું તફાવત છે, તો એ તફાવત પણ આપણે જોયો હતો. આજે સંચાલકીય ઓડિટનું કાર્યક્ષેત્ર શું છે અને એ કાર્યક્ષેત્રમાં શેનો સમાવેશ થાય છે તેના વિશે ચર્ચા કરીશું અને ત્યારબાદ તેના કાર્યો જોઈશું. તો કાર્યક્ષેત્ર જોઈએ. સંચાલકીય ઓડિટ વિશે આપણે ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરી. સંચાલકીય ઓડિટ જે કોઈ પણ ધંધાકીય એકમના સંચાલકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, બરાબર. અને સાથે સાથે ખાલી સંચાલકો માટે નહીં, પરંતુ ધંધાકીય એકમમાં જે પણ હિસાબોનો ઉપયોગ કરનાર છે તે તમામ માટે સંચાલકીય ઓડિટ એટલું જ મહત્ત્વ ધરાવે છે. તો તેના મહત્ત્વ અને તે બધું આપણે જોયું હતું. હવે એના કાર્યક્ષેત્રમાં આપણે સમજીએ તો સંચાલકીય ઓડિટનું કાર્યક્ષેત્ર કોઈ સંસ્થાના સૌથી ઉચ્ચ સ્તરથી લઈને નીચલા સ્તરને આવરી લેતા, બરાબર. કારણ કે આ જે ઓડિટ છે તેમાં તમામ સ્તરને આવરી લેવામાં આવે છે. નાણાકીય ઓડિટ હોય તો તેમાં ફક્ત સંચાલકોને જે કામનું હોય તે જ ધ્યાનમાં લેવાતું હોય છે, પરંતુ અહીં એવું નથી હોતું. અહીં ઉચ્ચ સ્તરથી લઈને નીચલા સ્તર સુધી, એટલે કર્મચારીઓ સુધી, પટાવાળા સુધી, ત્યાં સુધીના તમામ કર્મચારીઓને અહીં સમાવવામાં આવે છે. એટલે કે છેક ઉચ્ચ સ્તરથી લઈને નીચલા સ્તર સુધીના જે પણ હેતુઓ છે, નીતિઓ, કાર્યો, સાથે સાથે જેની પ્રવૃત્તિઓ થાય છે દરેક સ્તરમાં, કર્મચારીઓ, સંચાલકો, નિયામકો, પદ્ધતિઓ, તેની પ્રક્રિયા, વિભાગો અને પાસાઓ, અને આ તમામમાં જે રોકાયેલ સંસાધનો છે તે તમામ સંસાધનો સુધી જ વિસ્તરેલું નથી, પણ સંસ્થાના તમામ આંતરિક અને બાહ્ય. આંતરિક એટલે કયા કર્મચારીઓ, સાથે સાથે નિયામકો, માલિક એટલે શેરોધારક, જે શેર હોલ્ડર આપણે કહીએ છીએ, અને બાહ્ય પક્ષકારો જે છે. બાહ્ય પક્ષકારોમાં આપણે લેણદારો કહી શકાય, સરકાર છે, ગ્રાહકો છે, સમાજ છે. આ તમામને તેની જરૂરિયાત મુજબ અને તેમના હિતને ધ્યાનમાં રાખીને જે પણ જરૂર પડે તે ધંધાકીય એકમમાંથી જેની જરૂરિયાત છે તે ઓડિટની આપણે સંચાલકીય ઓડિટ કહી શકીએ. તો સંચાલકીય ઓડિટનું કાર્યક્ષેત્ર આપણે અહીં જ એક જેની પ્રસ્તાવના છે ત્યાં જ જોઈ શકીએ છીએ કે તેનું કાર્યક્ષેત્ર કેટલું વિશાળ હશે, બરાબર. કારણ કે તે તમામને આવરી લે છે. એ પછી આંતરિક પક્ષકાર હોય કે બાહ્ય પક્ષકાર હોય, ગમે તે હિસ્સેદાર હોય, ધંધાકીય એકમમાં સંકળાયેલો છે, તો તે તમામને આ સંચાલકીય ઓડિટ એટલું જ કામ આવવાનું છે અને મહત્ત્વપૂર્ણ છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો સંચાલકીય ઓડિટના જે કાર્યક્ષેત્ર છે તેમાં આપણે કઈ વિગતોને આવરી લઈ શકીએ, તો આ તમામ વિગતો તેમાં આવરી લેવામાં આવે છે, જેમ કે નિયામકો અને તેમના કાર્યો, સાથે સાથે સંચાલકો અને એમના કાર્યો, બરાબર. સુપરવાઇઝર જે છે અને તેમના કાર્યો આવી ગયા. એટલે આપણે જેમ સમજ્યા કે ઉચ્ચ સ્તરથી લઈને નીચલા સ્તર સુધી, તો આ તમામ ઉચ્ચ સ્તરના છે. તો ઉચ્ચ સ્તરમાં નિયામકો આવી જાય, સંચાલકો છે, સુપરવાઇઝર છે, બરાબર. જે સંસ્થાકીય ઢાંચો છે તે સંસ્થાકીય ઢાંચો પણ અહીં સંચાલકીય ઓડિટના કાર્યક્ષેત્રમાં સમાવી લેવામાં આવે છે. તમામ જે સાધન સરંજામ અને તેનો ઉપયોગ છે તેને પણ આપણે સંચાલકીય ઓડિટમાં આવરી લઈએ છીએ. એના સિવાય આપણે જોઈએ તો પદ્ધતિઓ છે, વ્યવસ્થાઓ, સાથે સાથે માહિતી સંચાર અને માહિતીની જે સુરક્ષા છે તેનું પણ ધ્યાન અહીં સંચાલકીય ઓડિટમાં રાખવામાં આવે છે. જે સંસાધનો અને તેના ઉપયોગો છે, બરાબર. જે પણ સંસાધનોનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ ધંધાકીય એકમમાં, તે તમામ સંસાધનો સંચાલકીય ઓડિટના કાર્યક્ષેત્રમાં આવરી લેવામાં આવે છે.
સાથે સાથે સંચાલનને જે લગતા તમામ કાર્યો છે, જેવા આયોજન છે, વ્યવસ્થા છે, સંકલન છે, નિયંત્રણ છે, આ તમામ સંચાલકોને લગતા કાર્યો છે. તે તમામ સંચાલકોના કાર્યો પણ અહીં આવરી લેવામાં આવે છે. સંસ્થાને જે લગતા કાર્યો છે, સંસ્થાને કાર્યો લગતા એટલે કે સંચાલન, માનવ સંસાધન, વહીવટ, માલસામાન, નાણાં કે ભંડોળ, માર્કેટિંગ, આ તમામ કાર્યો પણ સંચાલકીય ઓડિટમાં સમાવી લેવામાં આવે છે. અને અન્ય તમામ જે પ્રવૃત્તિઓ છે, બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ જેમાં સંચાલકોની કાર્યક્ષમતા અને અસરકારકતા આપણે તપાસવી જરૂરી હોય, તે તમામ પ્રવૃત્તિ અથવા કાર્યોને સંચાલકીય ઓડિટમાં આવરી લેવામાં આવે છે. તો આ બધા પોઈન્ટ હતા, આ બધી વિગતો હતી કે જે સંચાલકીય ઓડિટના કાર્યક્ષેત્રમાં આપણે સમાવી શકીએ છીએ. વધુ આપણે વાત કરીએ તો સંચાલકીય ઓડિટના કાર્યક્ષેત્રમાં આ બાબતો પણ જે એવી છે કે તેને સમાવી લેવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં હેતુઓ કે ઉદ્દેશો. કોઈ પણ ધંધાકીય એકમનો જે હેતુ છે અથવા ઉદ્દેશ છે, તે સૌથી પહેલાં સંચાલકીય ઓડિટમાં આવે છે. એટલે કે સંચાલકીય ઓડિટના કાર્યક્ષેત્ર અંતર્ગત આપણે એવું કહી શકીએ કે સંસ્થાકીય હેતુઓ અને ઉદ્દેશોની જે સરખામણી એ સંસ્થાની યોગ્યતા, વ્યવહારિકતા, વ્યવહારક્ષમતા, અનુપાલન, એની તપાસને અહીં આવરી લેવામાં આવતી હોય છે. બરાબર? એટલે ખાલી હેતુઓ અને ઉદ્દેશો સુધી સીમિત નથી, પણ એ હેતુઓ અને ઉદ્દેશોને પૂરા કરવા માટે, કારણ કે હેતુઓને જો આપણે સુધી પહોંચવું હોય, એ ઉદ્દેશો જો આપણે પૂરા કરવા હોય, તે ઉદ્દેશો પૂરા કરવા માટે એ સંસ્થા કેટલી કેપેબલ છે, એ સંસ્થા કેટલી યોગ્ય છે, તેની વ્યવહારિકતા એટલે કે તે કયા કયા પ્રકારના વ્યવહાર ક્ષમતા તેની ત્યાં ચેક થતી હોય છે, અને તેનું અનુપાલન કે તે ઉદ્દેશો પૂરા કરવા માટે કયા કયા નિયમોને પાળે છે અને તે તમામ નિયમો કેટલા અનુસરે છે. તો તે તમામ વસ્તુને આપણે સંચાલકીય ઓડિટના કાર્યક્ષેત્રમાં સમાવી લઈએ છીએ. બરાબર? તો સૌથી પહેલું હેતુઓ અને ઉદ્દેશો તેનું કાર્યક્ષેત્ર આવે. બીજું કાર્યક્ષેત્ર આપણે જોઈએ તો તેની શાખ, પ્રતિષ્ઠા જે આપણે કહીએ છીએ. તો સંચાલકીય ઓડિટના કાર્યક્ષેત્રમાં સંસ્થામાં જે હિતધારકો છે, એટલે કે ગ્રાહકો છે, અને સંસ્થા સાથે સંકળાયેલ જે સામાન્ય જનતા છે, તે સંસ્થાની શાખનું મૂલ્યાંકન પણ એના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ છે. કારણ કે જે હિતધારકો આપણે કહીએ તો ગ્રાહકો અથવા તો જે સંસ્થા સાથે સંકળાયેલ જે સામાન્ય જનતા હોય, કારણ કે ગ્રાહકો હશે તો તે ધંધાકીય એકમ ચાલશે, એટલા માટે તેને હિતધારક કહેવાય. બરાબર? ગ્રાહક તે વસ્તુ ખરીદશે આપણા પાસેથી ત્યારે એ ધંધાકીય એકમ ચાલવાનું છે. તો એની શાખ પર આધાર રાખે છે, કારણ કે કોઈ પણ ગ્રાહક ક્યારે તે વસ્તુ ખરીદવા આવશે, જ્યારે તે ધંધાકીય એકમ માર્કેટમાં જે છે તેની પ્રતિષ્ઠા સારી હોય તો જ. બરાબર? પણ એ પ્રતિષ્ઠા ક્યારે સારી થશે અથવા તો તે પ્રતિષ્ઠાને આપણે ગ્રાહકો સુધી કઈ રીતે પહોંચાડી શકીશું, તો તે પહોંચાડવા માટે સંચાલકીય ઓડિટ ખૂબ મહત્ત્વ ધરાવતું હોય છે. એટલા માટે તેને અહીં કાર્યક્ષેત્રમાં આવરી લેવાયું છે. ત્રીજું આવે છે તેનો ઇષ્ટતમ ઉપયોગ, મહત્તમ ઉપયોગ પણ શેનો? સંસાધનોનો. તો સંસ્થામાં જેટલા પણ રોકાયેલ સંસાધનો છે, એનો કેટલા અંશે ઉપયોગ થયો છે, અને તે તપાસવાનું નહીં, પરંતુ એનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે અને સંસ્થાને મહત્તમ લાભ પ્રાપ્ત થઈ શકે, તે માટે જરૂરી ભલામણો કરવાનો પણ સંચાલકીય ઓડિટના કાર્યક્ષેત્રનો જ ભાગ છે. બરાબર? એટલે જે પણ સંસાધનો ધંધાકીય એકમ પાસે છે, તે પછી નાણાં હોય, કોઈ મશીન હોય કે કોઈ પણ સંસાધનની આપણે વાત કરીએ, તો તે સંસાધન કેટલો ઉપયોગ થયો છે એટલું તપાસવાનું નથી. બરાબર? કે આપણા પાસે નાણાં છે, તેનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે, ખાલી એ જોવાનું નથી, પણ એ નાણાંનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ કે જેનાથી ધંધાકીય એકમ વધુમાં વધુ વિસ્તરી શકે, એનો વિકાસ જે છે તે ઝડપથી થઈ શકે. આપણે કોઈ મશીનનો ઉપયોગ કેટલા એકમ ઉત્પાદન કરવા માટે કર્યો, ખાલી એટલું તપાસવાનું નહીં, પણ એ મશીનનો કેટલો મહત્તમ ઉપયોગ થઈ શકે કે જેનાથી ધંધાકીય એકમને વધુમાં વધુ લાભ મળી શકે. તો આ બધું કામ પણ જે ભલામણો કરવાનું કામ છે, તે સંચાલકીય ઓડિટમાં કરવામાં આવે છે. એટલે આપણે કાર્યક્ષેત્રમાં આ વસ્તુને પણ લઈ શકીએ. ચોથું છે મૂડી પર વળતર. કોઈ પણ ધંધાકીય એકમમાં રોકાણકારો છે, એ રોકાણકારો ખૂબ જ મહત્ત્વ ધરાવતા હોય છે, કારણ કે રોકાણકારો સૌથી પહેલું જોશે કે એ ધંધાકીય એકમ તેની મૂડી ઉપર કેટલું વળતર આપી રહી છે. તો રોકાણકારો દ્વારા જે આપવામાં આવેલ મૂડી છે, તેનું અસરકારક રીતે સંસ્થાની કામગીરીમાં રોકાણ કરી તેમાંથી વ્યાજબો નફો કમાઈ શકીએ આપણે, અને તે વ્યાજબી નફો કમાઈ સંસ્થાના વિકાસ અને વિસ્તરણ દ્વારા
રોકાણકારોની સંપત્તિનું મહત્તમીકરણ અને સાથે સાથે તેમના મૂડી પર સારું એવું વળતર આપવાની ફરજ તે સંચાલકોના માથે હોય છે, સંચાલકોના શિરે હોય છે. બરાબર? કારણ કે કોઈ પણ રોકાણકાર એક જ આશાથી રોકાણ કરતો હોય કે મને આ કંપનીમાંથી સારામાં સારું વળતર મળી શકે, તો તે સારામાં સારું વળતર આપવાનું કામ તે કંપનીના સંચાલકોનું છે. તો આ રોકાણકારોની જ મૂડી છે, વળતરનો આધાર સંચાલકોની કાર્યક્ષમતા પર છે. કારણ કે જેટલું સંચાલન કાર્યક્ષમ હશે તેટલું જ એ ધંધાકીય એકમ વધુમાં વધુ નફો કમાશે અને તેના લીધે જે આપણે વળતર આપી શકીએ તે સારામાં સારું આપી શકીએ. તો સંચાલકીય ઓડિટના કાર્યક્ષેત્રમાં સંચાલકોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કેન્દ્ર સ્થાને હોય અને તેની સાથે સાથે રોકાણકારોની જે મૂડી પરનું વળતર છે તેનું પણ મૂલ્યાંકન સમાવિષ્ટ કરવામાં આવે છે. એટલે સંચાલકીય ઓડિટ દ્વારા રોકાણકારોની જે મૂડી પર વળતર ઓછું, પૂરતું કે વધારે આ જાણી અને તેના કાર્યક્ષમતાનું મૂલ્યાંકન આંકવામાં આવતું હોય છે. બરાબર? કે એ સંચાલકીય ઓડિટ તે તપાસે કે તે પોતાના રોકાણકારોને મૂડી પર વળતર કેટલું આપી રહી છે, ઓછું આપી રહી છે અથવા તો જે પૂરતું પ્રમાણમાં જે આપવું જોઈએ તે આપી રહી છે કે પછી જે આપવું જોઈએ તેના કરતાં વધારે આપી રહી છે. એટલે આ ત્રણમાંથી કોઈ એક હશે અને તે ત્રણમાંથી એક પરથી અહીંયા નક્કી કરી શકાય કે તે ધંધાકીય એકમ કેટલું કાર્યક્ષમ છે. બરાબર? તો એ સંચાલકીય ઓડિટમાં ધ્યાનમાં લેવાય છે. સાથે સાથે હિસ્સેદારો સાથે સંબંધ, એટલે કે સંચાલકીય ઓડિટનું કાર્યક્ષેત્ર સંસ્થાના આંતરિક એટલે કે કર્મચારી, નિયામક, માલિક, શેરહોલ્ડર અને બાહ્ય હિસ્સેદારો, લેણદાર, સરકાર, ગ્રાહક, સમાજ, એમની જરૂરિયાત અને હિતને પણ સમાવી લે તેટલું વિસ્તૃત છે, જે આપણે અગાઉ પણ ચર્ચા કરી. અને સંચાલકીય ઓડિટ સંસ્થાનો આંતરિક અને બાહ્ય હિસ્સેદારોને સંબંધ કેવો છે તે પણ અહીં આવરી લે છે કે આંતરિક અને બાહ્ય હિસ્સેદારો સાથે સંબંધ કેવો છે, કર્મચારીઓનો બાહ્ય હિસ્સેદારો સાથે એટલે ગ્રાહકો સાથે સંબંધ કેવો છે, નિયામકો હોય તો તેનો લેણદારો સાથે, સરકાર સાથે સંબંધ કેવો છે. બરાબર? તો આ રીતનો સંબંધ જે આંતરિક અને બાહ્ય હિસ્સેદારોનો કઈ પ્રકારનો છે તે પણ સંચાલકીય ઓડિટમાં સમાવી લેવામાં આવે છે. અલગ અલગ સ્તરો અહીં આવરી લેવામાં આવે છે. આપણે સૌથી પહેલાં જ ચર્ચા કરી કે સંચાલકીય ઓડિટના જે કાર્યક્ષેત્ર છે તેમાં ઉચ્ચ સ્તરથી લઈને નીચલા સ્તરના તમામ કાર્યો, પ્રવૃત્તિ, કર્મચારી, સંચાલક કે નિયામક, પદ્ધતિ, પ્રક્રિયા, વિભાગ, પાસા આ તમામને આવરી લેવામાં આવે છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે સંચાલકીય ઓડિટના કાર્યક્ષેત્રમાં સંસ્થાના જુદા જુદા સ્તરો એટલે કે ઉચ્ચ સ્તર, મધ્યમ સ્તર અને નિમ્ન સ્તર આ તમામના સંચાલનના હેતુઓ અને કાર્યક્ષમતાના મૂલ્યાંકનનો સમાવેશ અહીં થાય છે. બરાબર? અને છેલ્લું નીતિઓ અને નિયંત્રણ પણ અહીં સમાવવામાં આવે છે. એટલે કે સંચાલકીય ઓડિટ દ્વારા જે પણ સંસ્થાની નીતિઓ ઘડવામાં આવી છે તે નીતિઓની આંકણી કરવામાં આવે. સંચાલકો દ્વારા જે ઘડવામાં આવેલ નીતિ છે તેને સંસ્થાના હેતુઓની પ્રાપ્તિ અર્થે યોગ્ય અને વ્યવહારક્ષમ છે કે નહીં તે પણ નક્કી કરવામાં આવે અને એમાં જો કોઈ ફેરફાર જણાય તો તેની ભલામણ પણ સંચાલકીય ઓડિટર દ્વારા કરવામાં આવે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા ફક્ત નીતિ જોવાનું કામ નથી કરતા પણ તે નીતિ બરાબર કાર્ય કરી રહી છે કે નહીં. જો એ નીતિમાં કોઈ ફેરફાર કરવાનું જણાય તો તે કયો ફેરફાર કરશે તો તેનાથી એ ધંધાકીય એકમ સારામાં સારું કામ કરી શકે અથવા તો વધુમાં વધુ વિકાસ કરી શકે. તો આ પણ અહીં સમાવી લેવામાં આવે છે. તો આવા અલગ અલગ જે મુદ્દાઓ છે જે ધંધાકીય એકમ સંચાલકીય ઓડિટના કાર્યક્ષેત્રમાં સમાવી શકાય છે. તો આજે આપણે તેનું કાર્યક્ષેત્ર વિશે ચર્ચા કરી. ધન્યવાદ. स्वाध्यायः परमः